Good morning, students. How are you? Are you fine? Myself, Dhaval Shangani. Once again, welcome you all in Saraswati Group of Education. Student, Standard 8th સબ્જેક્ટ છે ઇંગ્લિશ, જેમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર લર્ન કરી રહ્યા છે. ચેપ્ટરનું નામ છે ક્યુ ફોર ક્વેશ્ચન. સ્ટુડન્ટ્સ, મેં એ પણ કહેલું હતું કે ચેપ્ટર ક્યુ ફોર ક્વેશ્ચનની અંદર એક સબ ટોપિક છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, જે એક્ટિવિટી 4માં છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. આ વર્ડ જોઈ તમને શું ઇમેજ થાય છે? તમે શેની તમારા મનમાં એની ઇમેજ ક્રિએટ થાય છે? જે આપણે ફર્સ્ટ લેક્ચરમાં, ઇન્ટ્રોડક્ટરી લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ. કોણ બનેગા કરોડપતિ, મિસ્ટર બિગ બી, અમિતાભ બચ્ચન. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, આ વર્ડ એને રિલેટેડ છે. આ સ્ટોરી છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. એમાં કયા કયા કેરેક્ટર્સ છે એની આપણે વાત કરવાની છે. તે પહેલાં રિકેપ કરી લઈએ. પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3. તો કે પાર્ટ 1માં આપણે શું જોયું? તો કે સુનિતા વિલિયમ્સનું ઇન્ટરવ્યૂ જોયું. સુનિતા વિલિયમ્સ born in 19th September 1965 in Ohio. Sunita Williams complete his graduation in Florida Technology Institute. Sunita Williams worked at NASA. He selected in 1997. Sunita Williams father origin in ગુજરાત, એટલે કે સુનિતા વિલિયમ્સના પિતા છે એ મૂળ ભારતીય છે. આ સુનિતા વિલિયમ્સનું ઇન્ટરવ્યૂ જોયું હતું. ત્યારબાદ પાર્ટ 2 ક્યુ ફોર ક્વેશ્ચનના પાર્ટ 2માં એક્ટિવિટી 2A ફ્રેમ ધ ક્વેશ્ચન, સેન્ટેન્સ આપેલું છે, એક સ્ટેટમેન્ટ આપેલું છે અને એની નીચે 3 ક્વેશ્ચન આપેલા છે. એ 3 ક્વેશ્ચન રીડ કરી અને શું એનો આન્સર એ સેન્ટેન્સમાં, એટલે કે સ્ટેટમેન્ટમાં આઈડેન્ટિફાઈ થાય છે, મળે છે તો રાઈટ ક્લિક કરવાનું છે, નથી મળતું તો રાઈટ ક્લિક કરવાનું છે. WH, who means કોણ, ask about person, what means શું, which means choose પસંદગી માટે ક્યુ, when means ક્યારે અને why means શા માટે. આ WH ક્વેશ્ચન આપણે જોઈ ચૂક્યા છીએ. ત્યારબાદ ક્વેશ્ચન એક્ટિવિટી 2B. એક્ટિવિટી 2B, which એક્ટિવિટી? એક સ્ટેટમેન્ટ આપેલું હતું, એની નીચે અમુક વર્ડની નીચે અંડરલાઈન કરેલી હતી. એ અંડરલાઈન કરેલ શબ્દ છે એ આન્સરમાં આવે એ રીતે ક્વેશ્ચન ફ્રેમ કરવાનો હતો. એ આપણે એક્ટિવિટી 2B માં જોઈ ચૂક્યા છીએ. હવે જે આપણે જોવા જઈ રહ્યા છીએ આજના ચેપ્ટરમાં, આજનું જે લેક્ચર છે પાર્ટ 4, એમાં એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4 વિશે આપણે ચર્ચા કરવાની છે. તો એક્ટિવિટી 3 કોણ છે? એક્ટિવિટી 3 શું છે? તો કે riddles છે. riddles means કોયડા, ઉખાણા હોય ને. ઉખાણા ઘણા બધા ગુજરાતીમાં, હિન્દીમાં, એવા અલગ અલગ લેંગ્વેજીસમાં અલગ અલગ ઉખાણા હોય છે. તો આપણે ઇંગ્લિશમાં riddles છે, એટલે કે ઉખાણા છે, જે તમારે એક્ટિવિટી 3 પેજ નંબર 4 ઉપર આપેલી છે. ફર્સ્ટ riddle હું લર્ન કરું છું, હું રીડ કરું છું. It begins just where it ends, and your lovely house there it stands. What is it? It begins just where it ends. જ્યાં પૂરું થાય છે ત્યાંથી જ તે શરૂ થાય છે. And your lovely house there it stands, અને ત્યાં જ તમારા સુંદર મજાના ઘરો ઊભા છે. What is it? શું છે તે? વિચારો, ઇમેજ કરો. યસ, રોડ. રોડ છે એ પૂરો થાય ત્યાંથી જ નવો રોડ શરૂ થાય ને. ફોર એક્ઝામ્પલ, ક્યાંય રોડ પૂરો થાય છે, ટર્ન આવે છે, મીન્સ વળાંક આવે છે, નવો રોડ શરૂ થાય ને ત્યાંથી જ. રોડનો કોઈ એન્ડ હોતો નથી. અને આપણા હાઉસ છે એ બધા રોડની કોર્નર ઉપર જ હોય છે. સેકન્ડ રીડલ, નો ટંગ નો ઇયર. નો ટંગ નો ઇયર, આઈ કેન સ્પીક એન્ડ સિંગ. આઈ કેન સ્પીક એન્ડ સિંગ and hear. Speak, sing and hear. Who am I? મારે જીભય નથી, કાનય નથી, છતાં પણ હું ગાઈ શકું છું, બોલી શકું છું અને સાંભળી શકું છું. વિચારો, શું આવે?
નો ટંગ નો ઇયર, જીભય નથી કાનેય નથી, છતાં આઈ કેન સ્પીક, આઈ કેન સિંગ, આઈ કેન હિયર, હું બોલી શકું છું, ગાઈ શકું છું અને સાંભળી શકું છું. હુ એમ આઈ? કોણ? યસ, ટેપ રેકોર્ડર. ટેપ રેકોર્ડર છે ને, જીભ એટલે શું? કેસેટ નાખવાનું. પછી તે ગાઈ શકે, બોલી શકે, અને રેકોર્ડ કરવું હોય તો આપણે બોલીએ, એ સાંભળી પણ શકે છે અને પાછું રેકોર્ડ કરે છે આપણને. થર્ડ વન, ઇટ રન્સ નાઇટ એન્ડ ડે. ઇટ રન્સ નાઇટ એન્ડ ડે બટ ઇટ નેવર રન્સ અવે. વોટ ઇઝ ઇટ? તે આખો દિવસ ચાલ્યા કરે છે, રાત્રિ દિવસ હોય કે રાત, તે આખો દિવસ ચાલ્યા જ કરે છે. બટ ઇટ નેવર રન્સ અવે, પણ જે પોતાનો રસ્તાથી દૂર નથી જતું, જે રસ્તો છે એ જ રસ્તા ઉપર ચાલ્યા કરે છે. વોટ ઇઝ ઇટ? ક્લોક. ક્લોક મીન્સ ઘડિયાળ. 24 hours તે સતત ચાલ્યા જ કરે છે. ક્યારે ઊભી રહે? બોલો, ક્લોક ક્યારે ઊભી રહે? યસ, સેલ ખલાસ થઈ જાય, ઇલેક્ટ્રિક હોય તો લાઇટ વહી જાય ત્યારે ક્લોક ઊભી રહી જાય છે. અધરવાઇઝ it continue runs in his way. એનો જે વર્તુળાકાર છે એમાં જ કન્ટિન્યુ રન કરે છે. Got it? Now last readers. This house on wheels runs a race. It takes people from place to place. What is this? વ્હીલ ઉપર તેનું ઘર છે, તે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. વોટ ઇઝ? શું છે? વિચારો છે. વ્હીલ ઉપર એનું હાઉસ બિલ્ડ થયેલું છે, અને ટેકન પીપલ વન પ્લેસ ટુ અનધર પ્લેસ, એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે તે લોકોને લઈ જાય છે. કોણ છે તે? વિચારો જોઈએ. ટ્રેન છે ને, ટ્રેન શેના ઉપર બનેલી હોય છે? વ્હીલ ઉપર હોય છે, પાટા ઉપર ચાલે છે, પણ બનેલી કેના ઉપર છે? જેના ડબ્બા હોય છે ટ્રેનના, કેના ઉપર હોય છે? વ્હીલ ઉપર હોય છે. અને તે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ લઈ જાય છે. થઈ ગયું ને? તો ટ્રેન. આપણે 4 રીડર્સ અહીંયા જોઈ એક્ટિવિટી 3 માં. હવે આપણે પેજ નંબર 5 પર આવીએ છીએ. શું છે પેજ નંબર 5? એક્ટિવિટી 4. શેની એક્ટિવિટી છે? એક ડ્રામા છે, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. કોણ ઝડપથી જવાબ આપે છે? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ મીન્સ કોણ ઝડપથી અંગૂઠો દબાવી અને આન્સર આપે છે ક્વેશ્ચનનો. એના જે કેરેક્ટર્સ છે એના વિશે વાત કરીએ આપણે. વિકાસ, જે સ્મિત વિદ્યાલય વતી બધા જ લોકોનું સ્વાગત કરે છે. મિસ્ટર પરમાર હોસ્ટ, ઇંગ્લિશ ટીચર છે. મિસ્ટર પરમાર છે એ સ્મિત વિદ્યાલયના ઇંગ્લિશ સબ્જેક્ટના ટીચર છે, જે હોસ્ટ બનેલા છે. હોસ્ટ મીન્સ કેબીસીમાં જેમ અમિતાભ બચ્ચન આખું કેબીસી સંચાલન કરે છે, મીન્સ કે ક્વેશ્ચનિંગ કરે છે પાર્ટિસિપેન્ટને, એ જ રીતે મિસ્ટર પરમાર પણ ક્વેશ્ચનિંગ કરશે. મિસ્ટર બ્રાઇટ સ્કોરર છે, એટલે કે માર્ક નોંધવા માટે મિસ્ટર બ્રાઇટ છે. મિસ્ટર શર્મા એક્સપર્ટ છે, તજજ્ઞ છે. આપણે જોઈએ છીએ કોણ બનેગા કરોડપતિ હોય તો માં હેલ્પલાઇન હોય છે. હાઉ મેની હેલ્પલાઇન્સ? There are 4 helplines. Flip the question, ક્વેશ્ચન બદલવું. 50-50, એટલે કે 4 ઓપ્શનમાંથી 2 ખોટા ઓપ્શન વયા જાય. ત્યારબાદ ફોન અ ફ્રેન્ડ, મિત્રોને કોઈ કોલ કરીને જણાવવું. અને લાસ્ટ વન ઇઝ એક્સપર્ટ એડવાઇસ, તજજ્ઞ, નિષ્ણાત. બરોબર? આઈપીએસ ઓફિસર પણ હોઈ શકે, કોઈ પ્રોફેસર પણ હોઈ શકે, અલગ અલગ લેંગ્વેજ, અલગ અલગ સબ્જેક્ટના, એના પાસેથી જવાબ પણ મંગાવવામાં આવે છે. એ જ રીતે મિસ્ટર શર્મા છે એ એક્સપર્ટ એડવાઇસ છે. ત્યારબાદ 9 કન્ટેસ્ટન્ટ છે, 9 સ્પર્ધકો છે આ સ્પર્ધામાં. અને નંદિતા ગોસાઈ છે એ ફાસ્ટ ફિંગર ફર્સ્ટમાં જીતી જાય છે અને હોટ સીટ ઉપર આવે છે. હવે આપણે એક્ટિવિટી 4 ની શરૂઆત કરીએ છીએ. એક્ટિવિટી 4 નું જે હેડિંગ છે એનું રીડિંગ કરું છું. યોર ટીચર વિલ રીડ ધીસ પ્લે ફોર યુ. મેં તમને કીધું એક આ પ્લે છે, નાટક છે, ડ્રામા છે. લિસન ટુ ધ ટીચર એન્ડ ધેન યુ રીડ ધ પ્લે સાયલેન્ટલી. ફર્સ્ટ, યોર ટીચર એક્સપ્લેન ધીસ પ્લે. એટલે કે તમારા જે શિક્ષક છે, એટલે કે હું, અને એક્સપ્લેન કરીશ અને ત્યારબાદ યુ રીડ સાયલેન્ટલી. પછી તમારે તે શાંતિથી આખું પ્લે છે
પેજ નંબર 5, 6, 7 એને રીડ કરવાનું છે અને સમજવાનું છે. ત્યારબાદ હેડિંગ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. વિકાસ બોલે છે હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. ગ્રીટિંગ્સ કરે છે વિકાસ બિહાફ ઓફ સ્મિત વિદ્યાલય. કન્ટેસ્ટન્ટ્સ અને જે ઓડિયન્સમાં કોણ હોય છે? કન્ટેસ્ટન્ટ્સના પેરેન્ટ્સ, સ્કૂલના બાકી સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ. વિકાસ હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. વિકાસ કહે છે તમારું બધાનું સ્વાગત છે. ટુડે એટ અવર સ્મિત વિદ્યાલય we have the 4th annual Smart Student of the School contest. આજે આપણી સ્મિત વિદ્યાલયમાં 4th annual Smart Student of the School contest. આ ચોથી સ્પર્ધા છે. આના પહેલા આવી 3 સ્પર્ધા થઈ ચૂકી છે. સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ એટલે કે શાળાનો સૌથી હોશિયાર વિદ્યાર્થી કોણ, એ પસંદ કરવા માટે, એ આઈડેન્ટિફાઈ કરવા માટે આ સ્પર્ધાનું આયોજન કરેલું છે. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ. મેં કીધું ને, મિસ્ટર પરમાર ઇંગ્લિશ ટીચર હોસ્ટ છે ઇન ધીસ કોન્ટેસ્ટ. એટલે કે આ સ્પર્ધાના આપણા અંગ્રેજીના શિક્ષક મિસ્ટર પરમાર છે, એ હોસ્ટ છે, એટલે આખું સંચાલન કરશે. વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ. એની સાથે માર્ક નોંધશે મિસ્ટર બ્રાઇટ ઇઝ ઓન લેપટોપ. કેમાં માર્કની નોંધ કરશે? પોતાના લેપટોપ ઉપર. અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા. મિસ્ટર શર્મા કોણ છે? શાળાના પ્રિન્સિપાલ. શાળાનું નામ ભૂલી ગયા? સ્મિત વિદ્યાલય. સ્મિત વિદ્યાલયમાં ઇંગ્લિશ ટીચર છે મિસ્ટર પરમાર, જે હોસ્ટ બનશે. મિસ્ટર બ્રાઇટ સ્કોરર પોતાના લેપટોપ ઉપર માર્કની નોંધ કરશે. અને મિસ્ટર શર્મા જે શાળાના સ્મિત વિદ્યાલયના પ્રિન્સિપલ છે, તે એક્સપર્ટ એટલે કે તજજ્ઞ તરીકેનો રોલ ભજવશે. દે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન ઇન ફ્રન્ટ ઓફ ધેમ. ધેર આર 9 contestants. 9 સ્પર્ધકો છે અને દરેક સ્પર્ધક પાસે કોમ્પ્યુટર સ્ક્રીન છે. ઓલ ઓફ અસ આર ઇગરલી એટલે આતુરતાથી. હવે રાહનો જોવાઈને આમ ક્યુરિયોસિટી, ઉત્તેજના આવી ગઈ છે. ધ સ્ટાર્ટ. સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. બધા હવે આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા છે તે સ્પર્ધા, એ કોમ્પિટિશન આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, સમયનો બગાડ કર્યા વગર. મિસ્ટર પરમાર સેઝ થેન્ક યુ વિકાસ. હવે મિસ્ટર પરમાર બોલશે, કારણ કે હોસ્ટ સ્પર્ધાના તે છે. વિકાસ જસ્ટ ઇન્ટ્રોડક્શન આપવા આવ્યો હતો. Mr. Parmar, thank you Vikas. Hey everyone, welcome again and all the best to the participants. Mr. Parmar says, thank you Vikas. Mr. Parmar વિકાસનો આભાર માને છે. Hey everyone, અને દરેકને hey, કેમ છો બધા? Everyone, welcome again. ફરીવાર હું સ્વાગત કરું છું. And all the best to the participants. Contestants એટલે પણ સ્પર્ધક થાય, પાર્ટિસિપન્ટ એટલે કે સ્પર્ધામાં ભાગ લેનાર, એને પણ સ્પર્ધક કહેવામાં આવે છે. સિમિલર વર્ડ છે. કન્ટેસ્ટન્ટ્સ, થેન્ક યુ સર. બધા સ્પર્ધકો મિસ્ટર પરમારનો આભાર માને છે. મિસ્ટર પરમાર સેઝ ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. પહેલો રાઉન્ડ કયો છે? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે. ઓકે, બરાબર. ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ઓકે, રેડી? બધા રેડી છો? I will give you a question on your computer. તમારી પાસે જે કોમ્પ્યુટર સ્ક્રીન છે ને, એમાં હું એક ક્વેશ્ચન ડિસ્પ્લે કરીશ. You will get maximum 7 seconds. તમારે એનો આન્સર આપવા માટે વધુમાં વધુ 7 સેકન્ડનો સમય તમને આપવામાં આવશે. The contestants with the quickest finger will come to this smart sheet. Your time starts now. Smart sheet means in front of hot seat. એટલે કે કેબીસીમાં જેમ અમિતાભ બચ્ચન બેસે છે, એની જે સામેની ઓપોઝિટ ડિરેક્શનની જે શીટ હોય એને સ્માર્ટ શીટ કહેવામાં આવે છે, જ્યાં સ્પર્ધક બેસે છે. તો મિસ્ટર પરમાર શું કહે છે? તમે બધા તૈયાર છો? ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. એટલે કે ઝડપથી જે જવાબ આપશે, ઝડપથી જે બટન દબાવશે, એનો સ્પર્ધામાં વારો આવશે. હું જે ક્વેશ્ચન તમારા કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરીશ, એનો આન્સર આપવા માટે તમને મેક્સિમમ
મિનિમમ એટલે ઓછામાં ઓછી ને મેક્સિમમ એટલે વધુમાં વધુ 7 સેકન્ડ 7 સેકન્ડ મળશે. જે સ્પર્ધક ફાસ્ટ ઝડપથી ક્વિકેસ્ટ EST સુપરલેટિવ ડિગ્રી સૌથી ઝડપથી જે સ્પર્ધક જવાબ આપશે એ મારી સામે સ્માર્ટ શીટ ઉપર બેસશે. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ નો ક્વેશ્ચન છે, અરેન્જ ધ ફોલોઇંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર, મેક અ સેન્ટેન્સ. આપણે એક્ઝામમાં પૂછેલું જ છે. જમ્બલ સેન્ટેન્સ વાક્ય હોય એને શબ્દો વર્ડ્સ છે એને આડાવડા કરી નાખ્યા અને પછી એને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવી અને એનું મીનિંગફુલ વાક્ય બનાવવાનું હોય છે. બેસ્ટ ફ્રેન્ડ્સ ટ્રીઝ આર અવર. આ કટકા છે વર્ડ્સ. બેસ્ટ ફ્રેન્ડ ટ્રીઝ આર અવર અને કન્ટેસ્ટન્ટ્સ 7 સેકન્ડમાં આને બનાવવાનું હોય છે. contestants select their answers, the correct order is. પછી કે BC માં જે અમિતાભ બચ્ચન જવાબ આપે છે કરેક્ટ ઓર્ડર શું છે? CDEAB. તો એનો જવાબ શું થશે? C means trees, D means are. તો trees are, E એટલે our. trees are our, A means best. trees are our best અને લાસ્ટ વધ્યું છે B friends. તો trees are our best friends. વૃક્ષો આપણા સારામાં સારા મિત્રો છે. મિસ્ટર પરમાર, ઓકે ધ ટાઈમ ઇઝ અપ. 7 સેકન્ડનો ટાઈમ અપ થઈ ગયો. ટાઈમ ઇઝ અપ. તો એનું આ સિગ્નલ છે, સિમ્બોલ છે. ટાઈમ ઇઝ અપ. લેટ્સ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. ચાલો જોઈએ કોણે ઝડપથી જવાબ આપ્યો. એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ. કોણ છે? નંદિતા ગોસાઈ. સી ટુક ઓનલી 3 સેકન્ડ્સ. ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો. હાઉ મેની? ઓનલી 3 સેકન્ડ્સ. અને મેક્સિમમ કેટલી સેકન્ડ હતી એના પાસે? 7 સેકન્ડમાં એને આન્સર આપી દેવાનો હતો પણ એ લેસ ધેન 50%, એટલે કે 7 સેકન્ડના 50% પણ ઓછા સમયમાં એને જવાબ આપી દીધો. ઓનલી 3 સેકન્ડ્સ. વેલકમ નંદિતા, કમ ટુ ધ સ્માર્ટ શીટ. નંદિતા, તારું આ હોટ શીટ સ્માર્ટ શીટમાં સ્વાગત છે. નંદિતા, ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. હું ખૂબ જ નસીબદાર છું કે મને આ સ્પર્ધામાં આ શીટ ઉપર બેસવાનું મળ્યું. મિસ્ટર પરમાર, આર યુ રેડી? તૈયાર છો? નંદિતા, યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. યસ સર, હું તૈયાર છું પણ મારે કંઈક કહેવું છે. શું કહેવા માંગશે નંદિતા ગોસાઈ? તે આપણે પેજ નંબર 6 ઉપર જોશું. મિસ્ટર પરમાર, યા શ્યોર, ચોક્કસ. તું કે શું કહેવું છે તારે? નંદિતા સેઝ, સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. મેં ખૂબ જ સખત પરિશ્રમ કર્યો હતો લાસ્ટ યર. આ કેટલામી કોમ્પિટિશન છે? 4th કોમ્પિટિશન છે. તો આની પહેલા 3 થઈ ગઈ હતી એટલે નંદિતા કહે છે કે જે ત્રીજી સ્પર્ધા હતી ફાસ્ટ ફિંગર ફર્સ્ટની, જે ત્રીજો એપિસોડ હતો, ત્રીજી સિઝન હતી, એમાં મેં ખૂબ પ્રયત્ન કર્યા હતા આ સ્માર્ટ શીટ ઉપર આવવા માટે. મિસ્ટર પરમાર, રાઈટ, યુ હેવ ગોટ એ ચાન્સ. પણ અત્યારે તને હવે એ તક મળી ગઈ છે. ઓકે, નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. રૂલ્સ પણ હોય, સ્પર્ધા હોય તો એના કોઈ નિયમ તો હોય ને. તો રૂલ્સની આપણે ચર્ચા કરી લઈએ. આઈ વિલ આસ્ક યુ અ 6 ક્વેશ્ચન્સ. હાઉ મેની? 6 ક્વેશ્ચન. હું તને 6 પ્રશ્ન પૂછીશ. ઈચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ. અને દરેક જવાબ તને ગિફ્ટ આપશે. 6 ક્વેશ્ચન હું તને પૂછીશ. જેટલાના તું રાઈટ આન્સર આપીશ એ દરેક આન્સરની તને એક ગિફ્ટ આપવામાં આવશે. એન્ડ ધ 6 કરેક્ટ આન્સર વિલ ગેટ યુ અ સ્કોલરશિપ. અને તું જો 6 ક્વેશ્ચનના રાઈટ આન્સર આપીશ તો તને 6 ગિફ્ટ તો મળશે, સાથે સાથે શિષ્યવૃત્તિ. સ્કોલરશિપ મીન્સ શિષ્યવૃત્તિ પણ મળશે. યુ વિલ ગેટ 200 એવરી મંથ. યુ વિલ ગેટ ₹200 એવરી મંથ. તને દર મહિને 200 રૂપિયા ઇનામ અલગથી સ્કોલરશિપ આપવામાં આવશે. હિયર ઇઝ મિસ ટિક ટિક. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન. પહેલા 3 ક્વેશ્ચન માટે તારી પાસે ટાઈમ લિમિટ છે, સમય મર્યાદા છે. એ સમય મર્યાદા કેટલી છે? 1 મિનિટ. ફર્સ્ટ 3 ક્વેશ્ચન યુ હેવ 1 મિનિટ. તારી પાસે 1 મિનિટનો સમય હશે
આન્સર આપવા માટે. એન્ડ ધેન there are 3 helplines. You can use any 2 of them. 3 હેલ્પલાઇન હશે. તમે જોઈ શકો છો ચિત્રમાં. કઈ છે? હેલો હેલ્પ એટલે કે કોઈને ફોન કરવો, એક્સપર્ટ એડવાઇસ એટલે કે મિસ્ટર શર્મા તજજ્ઞ પાસેથી એડવાઇસ લેવી, સ્ટુડન્ટ સપોર્ટ એટલે કે ઓડિયન્સ કોલ. ઓડિયન્સ કોણ હોય છે? મેં તમને કીધું હતું પહેલાં જ, એના સ્ટુડન્ટ્સ અને એના પેરેન્ટ્સ. તો સ્ટુડન્ટ્સ સપોર્ટ એટલે કે સ્ટુડન્ટ પાસેથી પણ તમે જવાબ મેળવી શકો છો. પણ આ 3 હેલ્પલાઇનમાંથી તમારે કોઈ પણ 2 જ હેલ્પલાઇનનો ઉપયોગ કરવાનો છે. હવે નંદિતા ગોસાઈને ક્યાં ક્વેશ્ચન પૂછવામાં આવશે, એના કેવા આન્સર તે આપશે, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. સ્ટુડન્ટ્સ, આ સેશનના અંતે એટલે કે આ લેક્ચરના અંતે એક વર્કશીટ હશે જે ઓબ્જેક્ટિવ બેઝડ વર્કશીટ હશે, જે તમારે તમારી HW બુકમાં વન ટાઈમ ગુડ હેન્ડ રાઇટિંગ ટચ બિલો લાઇન લખવાની રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.